શું તમને ડર લાગે છે કે રોડ ઉપર આપણે ગાડી કેવી રીતે ચલાવવાની હોય અને લેફ્ટ સાઈડનું જજમેન્ટ આવતું નથી? તો આ વિડીયો તમારી જ માટે છે. પણ દોસ્તો, ગાડી ચલાવતા પહેલાં ગાડીની સિસ્ટમને સમજવી ખૂબ જ જરૂરી છે. તો આપણે આજે હું તમને લાઈવ રોડ ઉપર ગાડી કેવી રીતે ચલાવવાની હોય અને આપણે શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું હોય એ શીખવાડીશ. પણ દોસ્તો, મને તમારા સપોર્ટની જરૂર છે, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરો. તો ચાલો દોસ્તો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે રોડ ઉપર જ્યારે બી ગાડી ચલાવવાનું થાય તો પહેલાં તો તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે આવી રીતે ક્લચ દબાવી આપણે અહીંથી કી હોય છે એક સ્ટેપ ઓન કરીને એનાથી એક સ્ટેપ આગળ કરીશું એટલે આપણી ગાડી સ્ટાર્ટ થઈ જશે. હવે મારો પગમાં ક્લચ આખો દબાવેલો છે. હવે મારે ફર્સ્ટ ગિયર કરવો પડશે. તો ક્લચ દબાવી ન્યુટ્રલથી લેફ્ટ સાઈડ ઉપર ફર્સ્ટ ગિયર, પછી આપણે હેન્ડ બ્રેક અનલોક કરી લઈશું આવી રીતે. હવે ફર્સ્ટ ગિયરમાં જે આપણે ક્લચ છોડીએ ને એકદમ શાંતિથી આપણે ધીરે ધીરે છોડવાનો હોય. તો આપણે નોર્મલ રોડ ઉપર છીએ એટલે બ્રેક પહેલાં છોડી દઈશું. હવે આપણે ક્લચ ધીરે ધીરે છોડીશું એટલે આપણી ગાડી સ્ટાર્ટ થશે. તો જો દોસ્તો, હું ધીરે ધીરે ક્લચ છોડું છું. હાફ ક્લચ છૂટ્યો, ગાડી આપણી સ્ટાર્ટ થઈ ગઈ. પછી આપણે રોડ ઉપર લીધી પહેલાં સાઇડ સિગ્નલ આપવાનું છે આવી રીતે. પછી બાજુના મિરરમાં જોઈ લેવાનું છે કે કોઈ આવતું ના હોય અને આગળ સામે જોવાનું છે. પછી ધીરે ધીરે હું સાઈડ મિરરમાં જોઈને ગાડી બહાર લઉં છું. પછી જેવી ગાડી બહાર આવી ગઈ, સ્ટેરિંગ પાછું જેટલું વાળ્યું એટલું આપણે સીધું કરી લેવાનું. પછી ફર્સ્ટ ગિયરનું કામ શું હોય તો ખાલી ગાડીને પિકઅપ આપવાનું. પછી ક્લચ આખો છોડીને પછી થોડી રેસ આપવાની. પછી પાછું ક્લચ દબાવીએ એટલે આપણે સેકન્ડ ગિયર કરી લેવાનું. પછી સેકન્ડ ગિયરમાં નોર્મલી ક્લચ આપણે છોડી દેવાનું. હવે જો દોસ્તો, આગળથી રાઈટ ટર્ન આવે છે તો આપણે રાઈટ સિગ્નલ આપી દીધું. પછી ટર્ન લેતી પહેલાં પાછળ એકવાર જોઈ લેવાનું બાજુમાં અને આજુબાજુ જોઈ લેવાનું. પછી ધીરે ધીરે જેમ જેમ જગ્યા મળે એમ વાળવાનું. આજુબાજુ બધી બાજુ જોઈ લેવાનું. જેમ જેમ જરૂર લાગે એટલું વાળવાનું. ટર્ન પતે એટલું પાછું આપણે સીધું કરી દેવાનું. પછી જો દોસ્તો, હાલ આપણી ગાડી આપણી લેનમાં પરફેક્ટ ચાલી રહી છે. હવે આગળનું જજમેન્ટ લેવા માટે છે ને આપણે આ પટ્ટાની આપણે લેફ્ટ સાઈડ પકડી રાખવાની લાઈન આપણી. આ પટ્ટાની રાઈટ સાઈડવાળા પટ્ટાની બહાર નહીં જવા દેવાની અને લેફ્ટ સાઈડ બહુ અંદર નહીં જવા દેવાની. તો હાલ તમારે સેકન્ડ ગિયરમાં ચલાવવાની છે આટલી ધીરે. અને દોસ્તો, તમે લેફ્ટ સાઈડનું જજમેન્ટ માટે છે ને એ કેવી રીતે આપણે જલ્દી આવશે તો લેફ્ટ સાઈડવાળો કોર્નર જોતું રહેવાનું વધારે અને રાઈટ સાઈડવાળો કોર્નર. આપણું વિઝન હંમેશા બ્રોડ વિઝન હોવું જોઈએ. અને હાલ આપણે શીખીએ છીએ એટલે તમારે એકદમ આટલી સ્લો ચલાવવાની. જેટલું તમે સ્ટાર્ટિંગમાં ધીમે ચલાવશો ને દોસ્તો એટલું જલ્દી આગળનું જજમેન્ટ પણ આવવા લાગશે. અને લેફ્ટ સાઈડનું થોડું એડવાન્સમાં જતું રહેવાનું. એડવાન્સમાં મતલબ આ લેફ્ટ સાઈડ ગાડીઓ પડી છે એ મારું ધ્યાન હોવું જોઈએ. પેલા આગળ દાદા આવે છે તો મારે એ ધ્યાન રાખવું જોઈએ કે એમની જોડે ના જવી જોઈએ. એટલે આપણું વિઝન કેવું રાખવાનું? લોંગ વિઝન રાખવાનું. દૂર સુધીનું આપણને કવર થવું જોઈએ. પછી આગળથી જો દોસ્તો, લેફ્ટ ટર્ન આવે છે, લેફ્ટને સિગ્નલ આપ્યું. જે બાજુનો ટર્ન લઈએ ને આપણે એ બાજુના મિરરમાં બી પહેલાં મારે જવું પડે. પછી આજુબાજુ બધે જોઈ લેવાનું એકવાર કે કોઈ આવતું ના હોય. પછી જ્યાંથી ટર્ન હોય આવી રીતે વાળવાનું અને જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ પાછું સ્ટેરિંગ સીધું કરી દેવાનું. તો દોસ્તો, આવી રીતે તમારે શાંતિથી ચલાવવાનું છે સ્ટાર્ટિંગમાં. જેટલું તમે સ્ટાર્ટિંગમાં સ્લો ચલાવશો ને દોસ્તો એટલું તમને જજમેન્ટ પણ આવવા લાગશે. અને દોસ્તો, બને ત્યાં સુધી તમારે સ્ટાર્ટિંગમાં આવી રીતે ખુલ્લા રોડ ઉપર ચલાવવાનું છે જેથી તમને ઓછા ટ્રાફિકથી ચાલુ કરશો એટલે તમને કોન્ફિડન્સ બી આવી જશે. 3 રસ્તા હવે હોર્ન મારવાનો, આજુબાજુ જોવાનું, રોડની દરેક મૂવમેન્ટ આપણને ખબર પડવી જોઈએ. કોણ કેટલે આવે છે, કેટલે જાય છે, બધું જ આપણે સમજવાનું હોય. અને હંમેશા યાદ રાખવાનું કે આપણે શીખતા હોઈએ તો આપણે થોડી સાઈડમાં એટલે કે લેફ્ટ સાઈડ ચલાવવાની. લેફ્ટ સાઈડનો પટ્ટો પકડી રાખવાનો. પણ લેફ્ટ સાઈડ બહુ અંદર બી ના જાય એ બી આપણે ધ્યાન રાખવું પડે. અને રાઈટ સાઈડ આપણી લેનની બહાર ના જાય એ બી આપણે ધ્યાન રાખવું પડે. તો હાલ તમારે આટલી નોર્મલ સ્પીડમાં ચલાવવાનું છે. હવે આગળના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે આપણે પ્રોપર લેફ્ટ સાઈડનું આપણે જજમેન્ટ કેવી રીતે લેવાનું હોય અને આપણે શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું હોય.